ફિઝિક્સ નીટ લેક્ચર વર્તુળમય ગતિનો બીજો ભાગ. હવે આગળ આપણે જોઈ ગયા હતા મોતનો કૂવો, બધી વાતો, સર્ક્યુલર મોશનની બેઝિક જોઈ હતી. હવે શંકુ આકારનો લોલક. તો શંકુ આકારનો લોલક કોને કહેવાય? ચિત્ર પહેલાં તો જોઈ લો. એક દ્રઢ આધાર છે, તેની સાથે એક દોરી બાંધેલી છે અને એને સમક્ષિતિજ સમતલમાં આપણે ગોળ ગોળ ફેરવીએ તો એને શંકુ આકારનો લોલક કહેવાય. જેમ કે જો એમ દળનો સૂક્ષ્મ કણ દોરી સાથે જોડેલ હોય અને તેને સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે તો આ પ્રકારની ગોઠવણીને શંકુ આકારનું લોલક કહી શકાય. ઓકે, આ શંકુ આકારનો લોલક છે. દોરી એમ દળનો કણ સમક્ષિતિજ વર્તુળમય ગતિ કરે છે તો વર્તુળમય ગતિનું એક સેમ્પલ કહી શકાય. એમ દળનો કણ છે તો સિમ્પલ હે, આર રેડિયસ છે, આર જેટલી રેડિયસમાં એ કણ વર્તુળમય ગતિ કરે છે. ઓકે, એક તો એમજી નીચે લાગશે ભાઈ, દોરીમાં તણાવ બળ લાગશે, બધાને ખબર જ છે. એંગલ થીટા વર્ટિકલ સાથે હે, મતલબ કે શિરોલંબ સાથે, તો આ શિરોલંબ સાથે થીટા એંગલ બનાવશે. ટીના બે ઘટક ટી કોસ થીટા એન્ડ ટી સાઇન થીટા ઇન સુડો ફોર્સ લગાડવાની ટ્રીક અહીંયા બેસી જાઓ અને તમે કેન્દ્રથી દૂરની તરફ સુડો ફોર્સને ધક્કો મારી દો, એમ આર ઓમેગા સ્ક્વેર. ઓકે, તો આ સ્થિતિમાં તો ઇક્વિલિબ્રિયમ રહેશે. તો પેલું સ્ટેપ ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એમજી, અને આપણે કણને વર્તુળમય ગતિ કરાવવાનું છે તો તેના માટે એક કહાની એ છે કે કેન્દ્રગામી બળ મતલબ કેન્દ્ર તરફ આ બળ લાગે છે, ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ આર ઓમેગા સ્ક્વેર. ઓકે, સિમ્પલ સ્ટેપ હે મિત્રો. ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ આર ઓમેગા સ્ક્વેર. ટી સાઇન થીટા એમને રાખો. એમ આર એટલે રેડિયસ. રેડિયસ કોની? તો કે વર્તુળની ત્રિજ્યા છે, તમારે શોધવી પડશે. કઈ રીતે સમજાવી દઉં, મારી સાથે ધ્યાન આપો. આ દોરીની લંબાઈ છે દોસ્તો એલ. ઓકે, તો એંગલ થીટા બનાવે તો આ બાજુ ઘટક આવશે એલ કોસ થીટા અને એટલો ઘટક તમારો બનશે એલ સાઇન થીટા. મતલબ આર છે એ આર કેના બરાબર હશે? એલ સાઇન થીટા બરાબર. ન સમજાણું હોય તો ફરીથી, દોરીની લંબાઈ એલ છે, એંગલ થીટા, થીટાની બાજુમાં એલ કોસ થીટા અને એની ઓપોઝિટ એલ સાઇન થીટા. તો મેં આર તમને બતાવી દીધું, એલ સાઇન થીટા. મેન સ્ટોરી એ છે. તો ટી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ આર ઓમેગા સ્ક્વેર. આરનો જવાબ એલ સાઇન થીટા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. હવે ટી સૂત્રનો કરતા બનાવો. તો ટી સૂત્રનો કરતા બનાવવો હોય તો તમે આ રીતે કામ કરી શકો. ટી ઇઝ ઇક્વલ ટુ એમ એલ ઓમેગા સ્ક્વેર, કારણ કે સાઇન ઓર સાઇન તો કેન્સલ આઉટ થઈ ગયા અને એના ઉપરથી ટી મને મળી ગયો એમ એલ ઓમેગા સ્ક્વેર. જે આપણે કહેતા જ આવ્યા કે તણાવ બળ કેના જેટલું હોય? સુડો ફોર્સ જેટલું, પણ એમ એલ ઓમેગા સ્ક્વેરના પદમાં. હવે મારે જોઈએ છે આ એંગલ, આ મારે એંગલ જોઈએ છે તો એંગલ માટે હું મારી પાસે ફર્સ્ટ રિઝલ્ટ છે ટી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એમજી, ખરું ને? એમાં આપણે કોસ થીટા સૂત્રનો કરતા બનાવીએ. ટીને કહીએ તું છેદમાં આવી જા, તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એમજી બાય ટી, અને ટીની વેલ્યુ છે એમ એલ ઓમેગા સ્ક્વેર. એમ એલ ઓમેગા સ્ક્વેર એમને એમ કોમારડાલા. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ જી અપોન એલ ઓમેગા સ્ક્વેર. એલ છે દોરીની લંબાઈ, ઓમેગા છે કોણીય વેગ અથવા કોણીય ઝડપ, જી છે ગુરુત્વ પ્રવેગ. તો એંગલ તમને મળી ગયો જી અપોન એલ ઓમેગા સ્ક્વેર. 5 વખત આને લખવું જોઈએ એટલે જેથી કરીને તમને ઓન ધ સ્પોટ ખબર પડી જાય. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ જી બાય એલ ઓમેગા સ્ક્વેર. તેના ઉપરથી ઓમેગા જોઈએ તો ઓમેગા સ્ક્વેર સૂત્રનો કરતા બનાવો ભાઈ. તો જીના છેદમાં એલ કોસ થીટા આવશે, વર્ગ કાઢશો વર્ગમૂળ, ઓમેગા આવી ગયો. આવર્તકાળ જોઈએ તો આવર્તકાળ એટલે ઓમેગા બરાબર 2π બાય ટી. ટી સૂત્રનો કરતા બનાવશો તો 2π ઇઝ અંડર રૂટ એલ કોસ થીટા બાય જી. મેં ત્રણેય સૂત્ર લખી નાખ્યા. એના ઉપરથી શંકુ આકારના લોલકની કહાની જે હશે એ તમને આવડી જવી જોઈએ. સિમ્પલ તરીકો હતો. ઓકે, ત્યારબાદ માત્ર ઢોળાવવાળો માર્ગ, એમાં ઘર્ષણ બળ ગેરહાજર છે, ઘર્ષણ બળ છે નહીં, તો ત્યારે એ વાહનની ઝડપ હોય છે v ઇઝ ઇક્વલ ટુ આરજી ટેન થીટા. v ઇઝ ઇક્વલ ટુ આરજી ટેન થીટા. ઓકે, અને ત્યારબાદ વર્ગમૂળમાં આરજી ટેન થીટા આવશે. v ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આરજી ટેન થીટા. ઓકે, અને ત્યારબાદ ઘર્ષણ અને ઢોળાવવાળો માર્ગ, મતલબ કે ઘર્ષણે હોય અને ઇન્ક્લાઇન પ્લેન ખૂણો બી હોય. અહીંયા ઘર્ષણ નહોતું ત્યારે ઝડપ છે અંડર રૂટ આરજી ટેન થીટા. ઘર્ષણ અને ઢોળાવવાળા માર્ગ ઉપર આપણે એની થિયરી આખી સાબિત કરેલી. હવે શોર્ટકટથી હું તમને સમજાવી દઉં, ધ્યાન આપજો. તમારા બે જ મુદ્દા અગત્યના છે કે વાહનની ઝડપ ઓછી હોય તો ઘર્ષણ બળ બહારની તરફ લાગતું હોય અને ત્યારે એ ન્યૂનતમ ઝડપ શોધવાનું સૂત્ર એ છે વર્ગમૂળમાં આરજી બ્રેકેટમાં ટેન થીટા માઇનસ મ્યુ અપોન 1 પ્લસ મ્યુ ટેન થીટા વર્ગમૂળમાં છે. ઓકે, રાઈટ, સરસ. અને જો ઘર્ષણ બળ ગેરહાજર કરી નાખવું હોય તો મ્યુ 0 થઈ જાય, એટલે યહાં બી મ્યુ 0, યહાં બી મ્યુ 0, એટલે આ પદ 0 થયું. બચ્યું શું? આરજી ટેન થીટા જે ઉપર આવી ગયું. વાહનની ઝડપ વધુ હોય
તો શું થાય, તો ઘર્ષણ બળ અંદરની તરફ લાગે, આ ખાસ ધ્યાન રાખજો. અને ત્યારે વાહની ઝડપ વધુ હોય તો મેક્સિમમ ઝડપ કેટલી, તો કે ઇઝ અંડર રૂટ RG કાઉન્સમાં શું બોલશો ટેન થીટા. અહીંયા શું હતું, માઇનસ હતું. હવે જો મારી સાથે અહીંયા પ્લસ થઈ ગયું, પ્લસ છે અહીંયા માઇનસ થઈ ગયું. આના કરતાં ઓપોઝિટ, માઇનસ છે અહીંયા પ્લસ થઈ ગયું, પ્લસ છે અહીંયા માઇનસ થઈ ગયું. કારણ કે હવે છેદ નાનો થઈ ગયો છોકરાઓ, આ છેદ માઇનસમાં આવી ગયો એટલે કે 1 માઇનસ થયું, છેદ નાનો થયો તો ઝડપ વધી જશે. તો સિમ્પલ તરીકો છે, વાહની ઝડપ શોધવાનું સૂત્ર તમને આવડવું જોઈએ. મહત્તમ ઝડપ કે તો ઇઝ અંડર રૂટ RG કાઉન્સમાં ટેન થીટા પ્લસ મ્યુ ઓવર 1 માઇનસ મ્યુ ટેન થીટા. 5 વાર બોલજો. અને ન્યૂનતમ ઝડપ કે તો ઇઝ અંડર રૂટ RG કાઉન્સમાં ટેન થીટા માઇનસ મ્યુ અપોન 1 પ્લસ મ્યુ ટેન થીટા. ઓકે. અને ઢોળાવવાળા માર્ગ પર સરળતાપૂર્વક વળવા માટે વાહનનો વેગ આની કન્ડિશનમાં હોવો જોઈએ. V મિનિમમ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ V ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ V મેક્સ. શરત પૂછે તો તમને યાદ રહેવી જોઈએ. V મિનિમમ એ તમને ખબર હે, V મેક્સિમમ એ ખબર હે. ઓકે. તો આ ઘર્ષણના ટોપિક્સ, ઢોળાવવાળો માર્ગ હતો, એના સૂત્ર તમને ઓન ધ સ્પોટ યાદ રહેવા જોઈએ. શંકુ આકારનો લોલક, શંકુ આકારના લોલકમાં 3 વસ્તુ અગત્યની હતી. કોસ થીટા, ફરીથી બોલી જાઉં, G અપોન L ઓમેગા સ્ક્વેર યાદ જ રાખી લો ફટાફટ. એટલે આ સૂત્ર યાદ રહેશે કોસ થીટાનું, તો ઓમેગાનું સૂત્ર યાદ રહી જશે. ઓમેગાનું સૂત્ર યાદ રહી ગયું તો ટીનું સૂત્ર યાદ રહી ગયું. શંકુ આકારનો લોલક તમારો ફાઇનલ થઈ ગયો. આગળના લેક્ચરમાં મોતનો કૂવો જોયો તો એની કન્ડિશન યાદ રાખેલો. આ બધી કન્ડિશનો વારંવાર બોલો, એની પ્રેક્ટિસ કરો તો તમને આઈડિયાઓ લાગશે. ઓકે. હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક્સમાં. સિરોલમ દિશામાં વર્તુળાકાર ગતિ. સિરોલમ દિશામાં વર્તુળાકાર ગતિ, એને પણ સરસ રીતે હું સમજાવી દઉં. તો વર્ટિકલ સર્ક્યુલર મોશન, મેં પહેલાં એક ચિત્ર બનાવ્યું, એ ચિત્ર ઉપરથી તમે મેન પોઈન્ટ યાદ રાખી લો, પછી હું એની ડિટેલ કહું. વર્ટિકલ સર્ક્યુલર મોશન હે. ઓકે. તો અહીંયા મતલબ કે લો લેવલ છે, મતલબ કે તળિયું છે, ત્યાં સર્કલ પૂરું કરવી હોય તો એટલી વેલોસિટી જરૂરી છે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ અંડર રૂટ 5RG. અને અહીંયા તણાવ બળ છે 6 mg અથવા એના કરતાં મોટું. મેક્સિમમ તણાવ બળ અહીંયા હોય છે ક્યાં, તો કે ડાઉન, મતલબ કે તળિયાવાળા ભાગમાં. ઓકે. આ પોઈન્ટ હોરિઝન્ટલ છે, એક્સ અક્ષ એટલે હોરિઝન્ટલ, તો ત્યાં એની વેલોસિટી એટલી હશે V હોરિઝન્ટલ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઇઝ અંડર રૂટ 3RG. અહીંયા 5 હતી, એમાં 2નો ઘટાડો કરો, 2નો ઘટાડો કરશો એટલે 3RG આવશે. તણાવ બળ 6 mg, 3નો ઘટાડો કરો એટલે 3 mg આવશે. આ યાદ રહી ગઈ તો વેગમાં 2નો ઘટાડો કરતા જાઓ, તણાવ બળમાં 3નો ઘટાડો કરતા જાઓ, તમને યાદ આવી જશે. ઇધર સે ઇધર ટોપ લેવલ ઉપર, તો ટોપ લેવલ ઉપર મારે ઝડપ જોઈએ છે. V ટોપ ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, ટ્રીક શું હતી, 3RG માંથી 2 બાદ કરો એટલે શું આવશે, RG. અને તણાવ બળ જોતું હોય તો 3 mg, 3નો ઘટાડો કરશો તો 0 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ત્યારબાદ આ જ કન્ડિશન, જે સેમ કન્ડિશન અહીં છે, તો આ બે ઇક્વાલિટી બતાવે છે. તો આ છે સરસ મજાની કહાની, ઓન ધ સ્પોટ યાદ રાખવાની ટ્રીક, જેથી તમને ખબર પડશે કે ક્યારે ક્યુ સર્કલ પૂરું થાય, ફલાણું ટીકડું. ઓકે. તો એ મેં વાત અહીંયા તમને સમજાવી દીધી. એક વસ્તુ કહી દઉં, સૌથી ઉપરના બિંદુએ એટલે કે ટોપ લેવલ ખાસ સાંભળવાનું છે. સૌથી ઉપરના બિંદુએ થીટા કેટલો બનશે પાઈ, કારણ કે હું થીટા સિરોલમ સાથે બનાવું તો ઇધર સે ઇધર આવો તો સિરોલમ સાથે કંઈક એંગલ બનશે થીટા. ઓકે. અહીંયા આવશો તો એંગલ કેટલો બનશે 90, અને ટોપ ઉપર જશો તો 180. સૌથી ઉપરના બિંદુએ થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ, પણ દોરી ઢીલી ન થાય તો કણ વર્તુળ પૂરું કરશે, મતલબ T ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ઓકે. અહીંયા તણાવ બળ 0 થશે તો બી જડત્વને કારણે એ બોડી વર્તુળ તો પૂરું કરશે. પણ જો અહીંયા તણાવ બળ 0 થયું છોકરાઓ, અહીંયા તણાવ બળ 0 થયું તો આપણો કણ વર્તુળાકાર પથ ગતિ કરશે નહીં, એ અહીંથી પરવલય માર્ગે પોતાનું સર્કલ પૂર્ણ કર્યા વગર પેરાબોલિક પાથ ઉપર મૂવ થઈ જશે. ઓકે. એટલે અહીંયા તણાવ બળ જસ્ટ થોડીક વાર 0 થશે તો જડત્વના કારણે એ આગળ ચાલ્યો જશે. ઓકે. આ વાત આપણે જાણીએ છીએ. અને આપણી જે વેલોસિટી છે, પ્રારંભિક વેગ
જેને મેં મ્યુ બતાવી દીધો, યુ બતાવી દીધો, ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઇઝ √5gr, જે મેં લખેલું છે કે જો આપણો વેગ, અહીંનો વેગ √5gr જેટલો અથવા એના કરતાં મોટો હોય તો શું કરશે? કણ વર્તુળાકાર પથ કમ્પ્લીટ પૂરું કરશે. હવે આ હતી દોરી. ઓકે મિત્રો, દોરીનો ધાગો બાંધેલો હોય અને એના ઉપર આપણે સર્ક્યુલર મોશન વર્ટિકલમાં કરવાની હોય. એક સ્પેશિયલ કેસ છે જે તમારે ઓન ધ સ્પોટ યાદ રાખવાનો. સળિયાના કેસમાં હોય, સળિયાના બાબતમાં સૌથી ટોચના બિંદુએ તણાવ ક્યારેય પણ શૂન્ય ન થઈ શકે. સળિયાની બાબતમાં જો સળિયો હોય અને સળિયાને આપણે વર્ટિકલ મોશન કરાવતા હોય તો એના કેસમાં ટોચના બિંદુએ તણાવ ક્યારેય પણ શૂન્ય ન થઈ શકે. આથી ત્યાં એનો વેગ શૂન્ય થાય, વેગ શૂન્ય થઈ શકે ટોપના લેવલે. ઉલટું જ સળિયાના કેસમાં, હજી કહું છું. અને બંધ માર્ગ પૂરો કરવો હોય તો તેની વેલોસિટી એટલી હોવી જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વર્ગમૂળમાં 4gr, અને તેનું તણાવ બળ ત્યાં હોવું જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5gr. ઓકે, આ સળિયાના બાબતમાં કેસ છે, સિમ્પલ છે. આ જ કેસ તમને પૂછે તો ડાયરેક્ટ આ વેલ્યુ યાદ રહેવી જોઈએ. દોરીના કેસમાં શું હતી? √5rg અને તણાવ બળ 6mg. અહીંયા છે 4rg સ્ક્વેર રૂટ ઓફમાં અને તણાવ બળ છે 5gr. આ યાદ રહેવું જોઈએ. ઓકે, બાકી આ ચિત્રનું મનન કરી લો દોસ્તો. લો લેવલ ઉપર, હોરિઝોન્ટલ ઉપર, ટોપ લેવલ ઉપર, અને આ બે તો કેસ સેમ છે. બાકીના કેસ વચ્ચેના હું સમજાવું છું. હવે આવી જાઉં નેક્સ્ટ આકૃતિમાં. નેક્સ્ટ આકૃતિમાં આવી જાઉં. શું બતાવે તો કે એક સંદર્ભ સપાટી છે. પહેલાં જ હું સમજાવી દઉં, બધું અહીંથી માપીશું આપણે. ઓકે, એમ દળનો કણ છે, દોરીનો ધાગો છે, કન્ડિશન ઓળખો. એક એમ દળનો કણ એ પોઈન્ટ ઉપર છે. ઓકે, જેની હોરિઝોન્ટલ મતલબ કે સંદર્ભ સપાટીથી ઊંચાઈ h1 છે. સરસ સરસ h1. એને તમે v0 જેટલા વેગથી અહીંથી છોડો છો. v0થી તમે ફેંકી દીધો, મતલબ આની પાસે વેગ છે v0, રાઈટ. હવે એ કણ આ રીતે ગતિ કરશે ત્યારે વર્ટિકલ સાથે એંગલ θ1 છે, રેડિયસ r છે. એ રીતે ગતિ કરી અહીંયા ન્યૂનતમ લેવલે પહોંચશે. ત્યાંથી પછી અહીંયા પહોંચ્યો, ત્યાં એનો વેગ vb છે ધારો કે. તો બી બિંદુ પાસે પહોંચ્યો ત્યારે શિરોલંબ સાથે એંગલ θ2 છે અને હાઇટ બનાવેલી છે h2. આવો કેસ હોય તો એ કેસમાં તમારે ડાયરેક્ટ શોર્ટકટ વાપરવાની છે, અથવા તો આમાં યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લાગે જ, કારણ કે ઘર્ષણ બળ ગેરહાજર છે, ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય 0 છે. તો નોન કન્ઝર્વેટિવ ફોર્સ અહીંયા ગેરહાજર છે, તો તમે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડી શકો. એ તમને સરળ રીતે આવડે છે. એ પોઈન્ટ ઉપર કુલ ઉર્જા લખો કે a પ્લસ યુએ. બી પોઈન્ટ ઉપર તમે આવ્યા હતા દોસ્તો, તો ત્યાં તેની કુલ ઉર્જા લખો કે બી પ્લસ યુબી, રાઈટ. ગતિ ઉર્જાનું સૂત્ર, એ બિંદુ પાસે વેલોસિટી મેં v0 આપેલી હતી, તો 1/2 mv0². સ્થિતિ ઉર્જા mg h1, કારણ કે એની હાઇટ h1 હતી. એ જ રીતે kb 1/2 mv². આની વેલોસિટી તમે vb ને v કહી દો, અને ઊંચાઈ હતી h2. તો આ તમને ફાઇનલ આવડી જશે. જેટલું ઉડે એટલું ઉડાડી નાખો. સરળ સ્ટેપ તમારી સામે આવ્યું. અને v² સૂત્રનો કરતા બનાવ્યો મેં, આના ઉપરથી v² સૂત્રનો કરતા બનાવ્યો ઇઝ ઇક્વલ ટુ v0² + 2g કૌંસમાં h1 + h2. આ બહુ અગત્યની થીમ રહેશે. ડાયરેક્ટ સૂત્ર આને યાદ જ રાખી લો. v² = v0² + 2g કૌંસમાં h1 - h2. h1 અને h2 તમને શોધતા આવડવી જોઈએ. હું એકની પ્રેક્ટિસ કરાવી દઉં. ધારો કે h1 શોધવો છે તો કઈ રીતે? જુઓ મારી સાથે, આ r છે, અહીં h1 છે. તો આરના બે ઘટક આવશે દોસ્તો, આરના બે ઘટક આવશે, આરના બે ઘટક આવશે. આ બાજુ શું આવશે? r cos θ1 અને બીજો ઘટક r sin θ1. ઓકે, આરના બે ઘટક પહેલાં એક ઘટક અહીંયા બોલો એટલો, કારણ કે અહીંયા પોઈન્ટ પૂરો થઈ ગયો, એટલે r cos θ1 અને એટલો લબાચો અહીંથી એટલો લબાચો નીચે જરાક જુઓ ને h1. તો ભાઈ આ તો ટોટલ r છે, આ એ r છે ને આ એ r છે. તો ટોટલ r કેમ લખાય? ટોટલ r કેમ લખાય? જુઓ મારી સાથે, r cos θ1 + h1 = r. બધા મુન્નાઓ અને મુન્નીઓને સમજાણું? યસ. તો r = તમારું ફાઇનલ થઈ ગયું. h1 સૂત્રનો કરતા બનાવો. r કોમન નીકળશે, 1 - cos θ1 આવશે, cos θ1 આવશે, θ2 મિસ્ટેક થઈ ગઈ, તો અહીંયા આવી ગયો θ1. એ જ રીતે h2 જોઈએ. h2માં હવે સમય ન બગાડો, કામ કરો તમારી રીતે, મગજ દોડાવો મુન્ના મુન્નીઓ. તો h2 = r (1 - cos θ2).
તો H1ની જગ્યાએ વેલ્યુ પુટ થશે, H2ની જગ્યાએ વેલ્યુ પુટ થશે, V0 તમને આપેલો હશે તો ફાઇનલ વેલોસિટી તમને આ આકૃતિમાં જે એંગલે જોતી હોય તે મળી જાય. θ1 θ2 એ તમને બદલાવે. આ વ્યાપક સૂત્ર છે મિત્રો. V² બરાબર V0² પ્લસ 2G કૌંસમાં H1 માઇનસ H2. સૌથી પહેલો ધર્મ એ છે H1 શોધો, H2 શોધો. આ આપેલું હશે. H1 શોધવા માટે સંદર્ભ સપાટીને 0 બનાવી લો, ત્યાંથી H1 H2 ફાઇન્ડ આઉટ કરો. સિમ્પલ હે. ઓકે. આગળ વધીએ તો એ ઉપરનો સેક્શન તમને હું સમજાવું, જે ભી સરસ મજાનો સેક્શન હે. જુઓ હવે આમાં સર્ક્યુલર મોશન મેં ડ્રો કરેલી છે. ઓકે, થોડુંક સમજજો, કારણ કે આખામાં મેં બધું સમજાવી દીધું, તમને આવડશે જ. ઓકે, વર્ટિકલ સર્ક્યુલર મોશન, દોરીની લંબાઈ L છે. આની ન્યૂનતમ બિંદુ મતલબ નીચેના બિંદુએ, હાલો મારી સાથે બોલતા જાઓ, દોરીમાં તણાવ બળ ઉપર લાગશે, નીચે mg લાગશે, કણનો વેગ va છે. ઓકે સાહેબ. પોઈન્ટ A પાસે મારે તણાવ બળ લખવું હોય તો મારી સાથે બોલો, ઉપર તણાવ બળ T, નીચે -mg, એટલે કે T - mg બરાબર કેન્દ્રગામી બળ mv²/L. જોઈ લો છોકરાઓ. TA, કારણ કે એ પોઈન્ટની વાત છે તો T ની બદલે TA લખ નાખો, mgને ઓલી સાઈડ મોકલી દીધો, mg + mva²/L. ઓકે, સરસ. પોઈન્ટ B ઉપર એવી જ રીતે કામ કરો. પોઈન્ટ B ઉપર એંગલ થીટા બની ગયો, તણાવ બળ ટુવર્ડ્સ ધ સેન્ટર, mg ડાઉનવર્ડ્સ. આ એંગલ થીટા, તો આ એંગલ થીટા, mgનો ઘટક mg cos થીટા. બોલો મારી સાથે, T - mg cos થીટા બરાબર mv²/L. v કણની વેલોસિટી કેટલી હતી vb, તો મારી સાથે બોલજો, T એટલે કે TB લખ નાખો ડાયરેક્ટ. TB - mg cos થીટા બરાબર mvb²/L. TB સૂત્રનો કરતા, રાઈટ. એ જ રીતે હવે C પોઈન્ટ ઉપર આવી જાય. C પોઈન્ટ ઉપર તણાવ બળ આ mg તો નીચે લાગશે અને સુડો ફોર્સ ઇસ તરફ लगेगा. તો બોલો ને મારી સાથે, TC બરાબર mvc²/L. એ જ રીતે D પોઈન્ટ મેં એંગલ ઉપરથી બનાવ્યો, અહીંથી એંગલ હોય તો એટલો લેવો. માની લો કે આ એંગલ 120 હોય, માની લો કે આ એંગલ 120 હોય. કયા બિંદુની વાત કરું? ડીની. ડી એ અહીં શિરોલંબ સાથે 120, તો આ કેટલો થવાનો? 60, કારણ કે ટોટલ 180 એ. ઓકે, જે તમને આ આપે તો આ મળી જશે ભાઈ. આ માની લે કે મેં એમ આપી દીધો કે 130 છે, તો આ એંગલ 50 થયો. તો ડી પોઈન્ટ ઉપર કામ કોણ કરશે? તણાવ બળ નીચે. ઓકે, mg નીચે આવશે છોકરાઓ, mg. હવે આ mg નીચે આવ્યું, આ એંગલ થીટા, તો અહીં થીટા એંગલ બનશે. આ બાજુ ઘટક આવશે mg cos થીટા, સુડો ફોર્સ બહારની તરફ. બોલો મારી સાથે, TD + mg cos થીટા બરાબર mvd²/L. આવડું કે ના આવડું? આ ફરીથી બોલું, mg નીચે, એંગલ અહીંયા કેટલો બનશે? થીટા, કારણ કે આ થીટા છે, તો આ બાજુ ઘટક mg cos થીટા. આવડતું જોઈને D થી E બિંદુએ આવ્યા. E બિંદુએ તણાવ બળે નીચે, mg એ નીચે. ઓકે સાહેબ. સુડો તો ઉપરની તરફ લાગશે. તો બોલો, હવે તો બધાને આવડવું જોઈએ. TE + mg બરાબર mv²/L. TE સૂત્રનો કરતા બધાના તણાવ બળ મેં શોધી દીધા. ઓકે, તો એ વસ્તુ સિમ્પલ તરીકો છે જે તમને તણાવ બળની પ્રેક્ટિસ થવી જોઈએ. બાકી વેગ શોધવાનું સૂત્ર હમણાં જ આપણે બોલ્યા હતા. વેગ શોધવાનું સૂત્ર ભૂલાઈ ગયું? નેક્સ્ટ આના પહેલાંની આકૃતિમાં v² વાળું સૂત્ર બધાને આવડવું જોઈએ. અચ્છા સાહેબ, આવડે જ છે. બોલો મારી સાથે, તો કે v² બરાબર v0² પ્લસ 2g કૌંસમાં H1 - H2. તણાવ બળનો કહાની સમજાઈ ગઈ. શોર્ટકટ સમરી બનાવી દઉં. સૌથી નીચેના બિંદુએ અને ઉપરના બિંદુએ તણાવ બળનો તફાવત 6 mg હોય. હા સાહેબ, અહીંયા તણાવ બળ મેક્સિમમ હોય. કેટલું હતું? યાદ રહ્યું? હમણાં એક આકૃતિ મેં સમજાવી હતી. ફરીથી તમને બતાવું. તણાવ બળ 6 mg, તણાવ બળમાં 3નો ઘટાડો 3 mg, ત્યારબાદ 3નો ઘટાડો તો 0, તો બે વચ્ચે તફાવત કેટલો થયો? આ 6 mg આવ્યું ને બચાવ, અને ઉપર 0, તો તણાવ બળનો તફાવત 6 mg. ઓકે, અચ્છા, તો એ મુદ્દો બી તમને યાદ રહી ગયો. હવે એક એનો નજીકડો દાખલો જોઈ લઈએ મિત્રો. એ બિંદુએ પદાર્થનો વેગ v0 છે, મતલબ કે 0, ત્યાંથી છોડી દીધો 0થી. ઓકે, કારણ કે આની પાસે સ્થિતિ ઉર્જા હશે, કારણ કે આ તમારી સંદર્ભ સપાટી થઈ ગઈ. એટલી હાઇટ એટલે L જ છે દોસ્તો. હાઇટ એટલે L જ છે, એટલે આની પાસે સ્થિતિ ઉર્જા છે. એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં કરશે, એટલે આને અહીંથી બોલને છોડી દીધો. પ્રારંભિક વેગ 0 છે. અહીં આવ્યો, બી બિંદુએ આવ્યો. બી બિંદુએ તમને પૂછ્યો વેગ કેટલો હશે, તણાવ બળ કેટલું હશે, શોધતા આવડવું જોઈએ. ત્યાંથી વળી સી બિંદુએ આવ્યો, એંગલ બનાવ્યો 60,
વેગ કેટલો હશે, તણાવ બળ કેટલો હશે, શોધતા તો આવડવું જોઈએ ને. હવે હાલો સાહેબ, તમારા સૂત્રોની અહીંયા આપણે યુઝ કરીએ. પોઈન્ટ બી અને સી પાસે વેગ અને તણાવ બળ શોધવાના છે. પોઈન્ટ બી પાસે ઓકે, આ તમારું પ્રારંભિક, આ તમારું અંતિમ. આ બે કેસ માટે તમને બી બિંદુએ વેગ પૂછ્યો. વેગનું સૂત્ર ડાયરેક્ટ બોલો, VB² = V0² + 2G H1 - H2. H1 એટલે અહીંથી H1 તો ડાયરેક્ટ છે, આમાં શોધવા પણ જ નથી. H2 તો 0 છે મિત્રો. ઓકે, આ તો બધું બેઝિક છે મિત્રો. V0 0 તો બી બિંદુએ વેગ મળી ગયો. તણાવ બળનું સૂત્ર બી બિંદુએ બોલો, TB ઉપર મતલબ તણાવ બળ ઉપર, નીચે mg, તો શું થશે, T - mg બરાબર સુડો mVB²/L. TB સૂત્ર ન કરતા mgને ઓલી સાઈડ જવા દો. VB તમને આપેલું છે, વેલ્યુ પુટ કરો, તણાવ બળ મળી ગયું. આ તણાવ બળ મેક્સિમમ આવશે, કારણ કે અહીંયા તણાવ બળ મેક્સિમમ હોય. આ દાખલામાં 3 mg આવ્યું. ઓકે, અને વેલોસિટી આવી √2gL. આખું સર્કલ તો પૂરું નહીં કરે, કારણ કે આને સર્કલ પૂરું કરવા માટે કન્ડિશન અલગ છે. √5gR અથવા √5gL હોવું જોઈએ. આ તો દાખલો હતો. આ જ રીતે તમને સી બિંદુએ એંગલ 60 છે, એટલે આની ઊંચાઈ બનાવવી પડશે. ઓકે, ફરીથી એનો કેસ અને સીનો કેસ બનાવો. એથી તમે આ સૂત્ર લગાડો. તણાવ બળ તમને બધું આવડે છે, ઉપરની આકૃતિમાં મેં બધું સમજાવી દીધું. રાઈટ, તો આવી રીતે તમે હર પોઈન્ટ ઉપર આ ફંડાથી ક્લિયર કરી શકો. તણાવ બળ શોધવા, તણાવ બળ ત્યારે જ આવશે કે એ બિંદુએ તમને વેગ ખબર હોવી જોઈએ. જોઈ લો, અહીંયા સૂત્રમાં તમને ટપો પડી જશે. બી પોઈન્ટની મેં ગણતરી બતાવી ને, TB - mg = mVB²/L. હવે બી બિંદુનો વેગ હોવો જરૂરી છે. બી બિંદુ પાસે વેગ હોવો જરૂરી છે, તો જ તણાવ બળ આવે. એટલે અહીં સી બિંદુ પાસે આ વેગ હોવો જરૂરી છે, તો જ તણાવ બળ આવે. ઓકે, સિમ્પલ તરીકો છે, તો આને કંઈ અઘરું માનવાનું નથી. ઓકે, તો આ પોઈન્ટ પણ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, ત્યારબાદ આપણે આના ઉપરનો એક હોમવર્કમાં દાખલો આપીએ. આપો સાહેબ, જોઈ લો છોકરાઓ. એક દાખલો છે. એક સમક્ષિતિજ મતલબ કે એક દ્રઢ આધાર છે, એક વર્ટિકલ લાઇન છે. એ બિંદુ એ કણનું દળ m છે, એની એંગલ θ1 બનાવ્યો. ત્યાંથી એને છોડી દેવાનો છે. બી બિંદુ જેનો એંગલ θ2 છે. તો શું પ્રશ્ન છે એ જોઈ લઈએ. એક કણનું દળ m છે, એટલે કોઈ એક કણ છે જેનું દળ m છે દોસ્તો. તેને દળ રહિત, ખેંચી ન શકાય તેવી L લંબાઈની દોરી પર એવી રીતે બાંધવામાં આવે છે કે જેથી સાદા લોલકની રીતે વર્તે છે. ઓકે, આ દોરી પાસે કોઈ દળ છે નહીં અને સાદા લોલકની જેમ વર્તે છે. એ બિંદુ શિરોલંબ સાથે θ1 ખૂણો બનાવે છે. એ પાસે m દળનો કણ છે, એ શિરોલંબ સાથે θ1 ખૂણો બનાવે છે, અને ત્યાંથી તેને છોડવામાં આવે એટલે એનો પ્રારંભિક વેગ 0 થઈ ગયો. આ કણનો પ્રારંભિક વેગ 0 થઈ ગયો. ઓકે, અને ત્યાંથી છોડવામાં આવે તો કણની ઝડપ શોધવાની છે, અને θ2 એંગલ બનાવે ત્યારે તણાવ બળ શોધવાનું છે. મતલબ કે અહીંયા એની ઝડપ શોધવાની અને એનો એંગલ. તો તમારી પાસે એની એક હાઇટ બનાવવાની છે. એ હાઇટ તમે બનાવી લો. બીની હાઇટ તમારે બનાવવી પડશે, કારણ કે વેગનું સૂત્ર બધાને આવડે જ છે. વેગનું સૂત્ર હજી એક વખત બોલી જાઓ, V² = V0² + 2G H1 - H2. આ તમારો H1 થશે. ઓકે, અને ઓલો H2 થશે. દોરીની લંબાઈ L છે. ઘટક મેળવી H1 H2 તમને મેળવતા આવડશે. ત્યારબાદ તણાવ બળ મળી જશે. બેના રિઝલ્ટ મેં લખી દીધા. બી બિંદુ પાસે વેગ આવો આવશે, થોડોક ડરામણું હશે, કારણ કે θ1 θ2 છે, એટલે ડિગ્રી તો મૂકવાનો સવાલ નથી. આ 30 ડિગ્રી ને 60 ડિગ્રી ને એમ આપી દીધી હોય તો આવું લોચો ન આવે, અને તણાવ બળ એટલું આવે. આ સોલ્વ કરતાં આવડતો હોવો જોઈએ, તો તમારો કન્ટેન્ટ ક્લિયર થશે. ઓકે, તો એ દાખલાની વાત આપણે પૂરી કરી. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે આ રીતે બાઉલમાં એની શોર્ટકટ બનાવી દઉં. બાઉલ બરાબર. હવે અહીંયા એક કણ છે, m દળનો કણ છે. ઊંચાઈ અથવા તો H1 કયો કે આની ત્રિજ્યા કયો R છે. શિરોલંબ સાથે એંગલ θ બનાવે છે. મારી વાત સાંભળજો. m દળનો કણ છે. ઓકે, એનો પ્રારંભિક વેગ V0 = √n/g. n માની લો કે હું 0 લઉં તો આનો વેગ 0 થઈ જાય. n માની લો કે 1 લઉં તો આનો વેગ √rg થઈ જાય. આનો 2 લઉં તો આનો √2rg વેગ. ઓકે, એ સ્પેશિયલ કેસ છે. n એ 0 થી સ્ટાર્ટ થઈ 1 2 3 હોઈ શકે. V0 √nrg. હવે અહીંથી મેં એને બાઉલ ઉપરથી છોડ્યો. તો હવે તમને ખબર છે કે થોડીક વાર પછી આ રીતે ગતિ કરશે એટલે બાઉલની સપાટી નહીં છોડી દેશે, અને પછી આમ સરકી પડશે.
આવું તો ખબર પડી જ જાય ને ભાઈ. હા તો સિમ્પલ છે. અને જ્યારે અહીંથી લપસશે ત્યારે એનું લંબળ 0 થઈ જશે. માની લે કે આ શિરોલંબ સાથે θ1 એંગલે આ બ્લોકે આ બાઉલને છોડી દીધું. ઓકે, તો લંબળ 0 થઈ ગયો. તો કેટલા એંગલે છોડે એ આપણે જાણવું છે. આની રેડિયસ તો આર જ રહેશે. અહીંયા mg નીચે લાગે ને સાહેબ, mg નીચે લાગે. આ એંગલ થીટા તો mg નીચે, તો ઇધર એંગલ થીટા તો mg cos થીટા આવશે. એટલે મેં આ ઘટક સમજાવ્યું. આ જ્યારે આપણો બ્લોક બાઉલને છોડી દેશે ત્યારે એનો વેગ કેટલો હશે? તો વેગ કેટલો હશે એ કેટલા એંગલે બાઉલ ઉપરથી બાઉલનો સંપર્ક છોડી દેશે, આવી વસ્તુ આપણે શીખવાની છે. ઓકે, તો હવે આના માટે સિમ્પલ તરીકો H1 તમારો આર છે, આ મેં સંદર્ભ સપાટી માની લીધી. આનો H2 શોધવાનું કહેતો, માની લો કે અહીંથી બ્લોકે બાઉલનો સંપર્ક છોડી દીધો એટલે આ H2 બની ગયો. તો H2 મારે જોતો હોય તો સિમ્પલ તરીકો કેટલો બનશે કહો ને? તો કે સિમ્પલ, આ છે રેડિયસ આર. ઓકે, અહીંયા એંગલ બનશે, અહીંયા થીટા એંગલ બનાવ્યો રેડિયસ છે, તો બે ઘટક તમે લઈ શકો, અથવા તો અહીંયા બી એંગલ બનાવી લો, એંગલ થીટા. તો એક આવશે આર કોસ થીટા. ડાયરેક્ટ ખબર પડી ગઈ સાહેબ, આર કોસ થીટા સાહેબ ડાયરેક્ટ ખબર પડી ગઈ. હવે એ તો સિમ્પલ હે બેટા, એ તો નાના બચ્ચાને આવડવું જોઈએ. હા સાહેબ, H1 H2 શોધતા આવડી ગયું. ઓકે, મેઇન કન્ડિશન સમજાવી દો. થીટા શું? શિરોલંબ અક્ષ સાથે બનાવેલો ખૂણો. અને પ્રારંભિક વેગ કેટલો હતો? √NRG, વ્યાપક સૂત્ર. તો કેટલા એંગલે છોડી દેશે, આની સાબિતી તમને જે તે સમયે મેં કરાવી હતી. હાલ શોર્ટકટ કોસ થીટા, મતલબ થીટા તમારે જોતો હોય કયા ખૂણે આ બ્લોક બાઉલને છોડી દેશે, તો એ એંગલની ટ્રીક છે n+2/3. n+2/3. દાખલા તરીકે n હું 0 આપું તો આનો પ્રારંભિક વેગ કેટલો થઈ ગયો? 0. તો 0 વેગથી આને તમે ફેંકો તો કયા એંગલે આપણો બ્લોક બાઉલને છોડી દેશે? સિમ્પલ તરીકો n0 મૂકી દો, 2/3 cos θ બરાબર 2/3, અને થીટા લખવો હોય તો cos ઇન્વર્સ 2/3. શોર્ટકટ. n1 હોય તો એની કન્ડિશન હોય. ઓકે, પણ તમને જ્યાં સુધી આપશે ત્યાં સુધી ધ્યાન આપજો કે આનો વેગ 0 હોય, v0 જરાક જસ્ટ ટચ કરશો એટલે તો બ્લોક લપસવાનો છે. થોડુંક ટચ કરવું એટલે v0 કરીબ 0 હશે. તો 0 હશે તો કેટલા એંગલે? યાદ જ રાખી લો, cos θ = 2/3. ઓકે, હવે જ્યારે બ્લોક સપાટીનો સંપર્ક છોડે ત્યારે નોર્મલ ફોર્સ 0 થશે. હાલો, એ બી સમજાઈ ગયું. ઓકે, જ્યારે બ્લોક સંપર્ક સપાટીને છોડવા જશે ત્યારે તેનો વેગ કેટલો? ડાયરેક્ટ સૂત્ર યાદ રાખજો, √RG cos θ. √RG cos θ. ઢોળાવવાળો જે રસ્તો બતાવ્યો હતો મિત્રો, એમાં યાદ આવ્યું સૂત્ર, √RG tan θ. અહીંયા બાઉલમાં RG cos θ. cos θ તમને ખબર હોય, રેડિયસ તમને ખબર હોય, તો વેગ ડાયરેક્ટલી તમને મળી જશે. આવડી જવો જોઈએ. ઓકે, એના ઉપરથી એક સ્પેશિયલ કેસ લઈ લે. ઉપરની આકૃતિ યથાવત રાખવાની છે, મેં પાછી દોરી નથી. તો આકૃતિમાં v0 મતલબ કે v0 = 0 થઈ જાય, મતલબ પ્રારંભિક વેગ 0 થઈ જાય જ્યાં n0 હોય. તો મેં તમને કીધું હતું કે n0 મૂકો તો આનો વેગ 0 થઈ જાય. તો એની ગણતરી આપણે ત્યાં કરી જ નાખી હતી. cos θ = n+2/3. n છે 0 એટલે 2/3, cos θ આવી ગયું 2/3. હવે વેગ પૂછે તો વેગ √RG cos θ. cos θ કેટલું આવ્યું સાહેબ? તો કે cos θ મારી પાસે આવી ગયું 2/3. મૂકી દો. અને h શોધવો હોય કેટલી ઊંચાઈથી, તો r cos θ 2/3. અને લાસ્ટ સ્પેશિયલ કેસ અગત્યનો છે કે જો વેગ છોકરાઓ RG √RG, તમને જનરલી એવો જ વેગ પૂછશે કે અહીંયા n0 કરીએ તો આ 0 થઈ ગયું, પણ n1 મૂકી દે તો શું થશે એ વાત હું સમજાવું. માનો કે n1 લઉં તો વેગ કેટલો થયો? √RG. એ જ મેં કેસમાં લીધું, જરાક ધ્યાન આપજો ભાઈ. આપણે એક m દળનો પદાર્થ છે જેનો v0 મતલબ પ્રારંભિક વેગ >RG છે, અથવા તો RG જેટલો હોય. ઓકે, તો જો વેગ એટલો હોય તો એ કેસમાં ધ્યાન રાખવાનું છે કે m દળનો બ્લોક ત્યાંથી જ બાઉલને છોડી દેશે. ક્યારે? હજી ન સમજાણું હોય તો v0 > RG અથવા તો RG જેટલો. તો આ m દળનો બ્લોક બાઉલને ત્યાંથી જ છોડી દેશે અને છોડ્યા બાદ પ્રક્ષિપ્ત ગતિ કરશે. આ રીતે પ્રક્ષિપ્ત ગતિ કરીને અહીંયા અથડાશે. ઓકે, આની ઊંચાઈ છે, મતલબ y કહી દીધો મેં, ઊંચાઈ કહી શકો r છે. ઓકે, રેડિયસ જેટલી. તો
ઓથી એ બ્લોક કેટલા અંતરે પડશે, એક્સ તમારે જોઈએ છે, એટલું અંતર આર છે. ઓકે, તો એના સ્પેશિયલ કેસ, આવો કેસ મેં પ્રક્ષિપ્ત ગતિમાં ભણાવી દીધો હતો. પ્રક્ષિપ્ત ગતિમાં આને તમે ટાવર માની લો, ત્યાંથી તમે સમક્ષિતિ દિશામાં v0 જેટલા વેગથી થ્રો કરો છો, યાદ આવવું જોઈએ. ત્યારે એનું સમીકરણ વાયનું યાદ હોવું જોઈએ, વાય બરાબર 1/2 gx²/v0². જો યાદ આવી ગયું તો કામ બની ગયું. અહીંયા વાયનું સ્થાન લેશે આર, એટલે કે ઊંચાઈ. એક્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો હતો, એક સૂત્રનો કરતા બનાવશો, વર્ગ કાઢશો એટલે વર્ગમૂળમાં આવશે 2v0² y/g. આ વર્ગમૂળમાં આવ્યું. હવે તમારું કર્તવ્ય છે કે કેટલો v0 વેગ છે, તો v0 વેગ u મેં લખ નાખ્યો, યુને બદલે v0 સમજો દોસ્તો. v0 કરીબ > એટલે કે √rg જેટલો લઈ લો, તો v0 હું √rg લઉં અને એની વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકું તો v0 કેટલો બની જશે rg, કારણ કે એનો સ્ક્વેર હે. સાદું રૂપ આપીશ, y કેટલો છે r, તો x = √2r. √2r મારી પાસે જવાબ રહેશે. સાદું રૂપ તમારી રીતે આપજો, √2r. √2 એટલે 1.41. ઓકે, એટલું ડિસ્ટન્સ કવર કરશે આ r પ્લસ જે વધે તે. તો આ સ્પેશિયલ કેસ છે, આને શાંતિથી ઓળખો. 5 મિનિટનો લબાચો હે. cos θ શોધવાનું સૂત્ર n+2/3. ત્યારબાદ નંબર 0 હશે. ત્યારબાદ સંપર્ક સપાટી એ જ્યારે આપણો બ્લોક બાઉલને છોડી દેશે તો વેગનું સૂત્ર √rg cos θ છે. સ્પેશિયલ કેસની મેં ચર્ચા કરી દીધી. એ કેસ મુજબ તમારે કામ કરવાનું છે, બાકી સિમ્પલ છે. ઓકે, તો હજી વર્ટિકલ સર્ક્યુલર મોશનને 2-3 વખત લખજો. એક વિડીયો લેક્ચર 15 મિનિટનું અચૂક બનાવીશ હજી સર્ક્યુલર મોશનમાં, જે મને એવું લાગશે એવું હજી થોડુંક ફંડાકીય માહિતી આપી દઈશ. વર્ટિકલ સર્ક્યુલર મોશન ઘણા બધા કોયડાઓ આપણે આમાં જોયા. એક MCQ દર વખતે હોય છે, ક્યારેક 2 બી હોય છે. તો એટલા મુદ્દા તમે ક્લિયર કરો, સર્ક્યુલર મોશનની કહાની મગજમાં ફિટ કરો અને આગળ વધો. જુસ્સો વધારો, રીડિંગને અપ કરો, લખવાનું રાખજો અને વ્યવસ્થિત રીતે વિચારો ફિઝિક્સને. ઓકે, થેન્ક યુ.